ટ્રેક્ટર ભાઈ મજા જ આવી ગઈ. હું આવું ને પાછો ત્યાં આપણે જાવ ઓટા વેટવા આ સુધી પેન્ટ ભરાય શૂઝ તો પલ્લી જ ધાણાની ફૂલ સીઝન છે ને હવે ધાણા એન્ડ ઉપર ધાણાનો ખેતર અડાળાથી આવવાનું છે પણ 3 તારીખ પછી આવવાનું છે 5 પણ માસે ગામમાં ગમે એનું હોય રહોડે હોય મારે હું છે એડવાન્સ બુકિંગ આવી જાય મારે આ કંદોઈની છે અત્યારે ધાણા થ્રેસરમાં કેમ 10 દિવસનું અગાઉ બુકિંગ હોય એમ અમારે આ ભજીયા બનાવવાનું એડવાન્સ બુકિંગ હોય ભેળ બનાવવાનું આજે થોડુંક ઉઠવામાં લેટ થઈ 7:45 થઈ ગયા. આઈ થિંક આજે લાસ્ટ ડે છે. બપોર પછી ના નીકળી જવાનું છે. બપોર સુધી કામ પતી જાય ને તો અને કારણ કે હવે જવું છે. હવે બહુ યાદ આવે શિવાંગને અને ઘરની ફેમિલીની બહુ યાદ આવે છે. મારા ભાણકી બેનને મળવું છે. તો આજે તો કામકાજમાં કાંઈ છે નહીં. અમારા ભાઈ ત્યાં જમવાનું છે. મારે જે ખેતરના કામ છે પતી જાય અને એક પેમેન્ટ આવવાનું છે એ આવી જાય એટલે હું અહીંથી જઈશ સુરત. ધેટ્સ ઇટ. બીજું કંઈ નથી. પછી ક્યારે આવવાનું થાય કાંઈ નક્કી નથી. તમને ખબર હું સડનલી ગમે ત્યારે આવી શકું તો સરપ્રાઈઝ જ મળે ભાઈ. ઠીક છે. એનીવે તો ફટાફટ હું રેડી થાવ એન્ડ જઈએ વાડીએ. ટાઈમ થઈ ગયો છે 8:45. જાઉં છું વાડીએ. ત્યાં પ્રકાશભાઈ આવ્યા છે સાહ નાખવા અને હાથીઓ નીકળે છે. બધું કામકાજ ચાલે છે તો ફટાફટ કરીએ. મહેન્દ્રા ટ્રેક્ટરમાં ભરવાનું હતું કોકને ખાલી નીકળું કે નહીં કાંઈ એમાં ઢોર ખાઈ ગયું તો ધક્કો થયો ને એને કઈ ધક્કો ન થાય તો બેરી નહીં હાલે. હા આ કાઢ નાખ ને આ બધું લઈ લે ને ગાડીને બદલે જાય બધું પણ તમે લહણ લઈ ગયો ને પણ ઢોરને કેવા સરી હે ને એટલે લહણ લીધા તો એ કે કાઢીને અમે ઘરે મૂકી દઉં ધૂળ નાખી દઉં થોડી સારું. ટ્રેક્ટર ભાઈ હાંકવાની મજા આવે લા મજા આવે. મિની કરતા બહુ મજા આવે. સ્ટેરિંગ આવે ને ભાઈ મજા જ આવી ગઈ ભાઈ. હું આવું ને પાછો તે આપણે જાવું ઓટા વેટ રાખવા ભાઈ. કેસુડા લેવા માટે આવી ગયા છીએ. અમારા ભાણકી બેનને નવડાવશું આનથી એના માટે લેવા માટે આવ્યા છે. પ્રકાશભાઈ જબલું લઈને પાર્સલ સુરત લેતા જાય. કેસુડાના પાણીથી નવડાવશું ભાણી બેનને. વાહ ભાઈ પ્રકાશભાઈ છેડ્યા પર જો આ મસ્ત લઈ દીધું અને મસ્ત ફોટા આવશે. હા ત્યારે બગલા ગમે ત્યાંથી આવે ખબર જ ન પડે. મેં કોઈ ત્યાં વાડીમાં બગલા નથી જોયા પણ હાથી જેવું હાલે બગલા ક્યાંથી આવી જાય પ્રગટ થઈ જાય. ટમેટું છેલ્લું ખાઈને નીકળીએ છીએ વાડીએ ઘરે જવા માટે. ઘરે જવું છે એની પહેલાં જવું છે લાખા બધા બેંકમાં. ચલો લાસ્ટ મેમરીઝને કેપ્ચર કરીને નીકળું છું ઘરે. આ લોકોને બાય બાય કહી જઈ. એમ જ ભલે લેવું છું એમ જ ભલે. લાઈટ છે ધીમે ધીમે આવ દે. ધીમે ધીમે હાલ તું. પાણી છોડી નર્મદાનું અવાજ આવે છે. જોવું છે હાલો જોતા જાય 2 મિનિટ અહીં સુધી પેન્ટ ભરાઈ ગયું. શૂઝ તો પલ્લી જ ગયા. હાલો હવે પલ્લેલા શૂઝ લઈને ઘરે જાય પછી શૂઝ કાઢશું પછી જાઉં લાખા બજાર. હવે ભીના શૂઝ લઈને નથી જાઉં પાણી બહુ છોડી જાય. જોઈ લો આનંદ થ્રેસર મળતું નથી મેં કઈ કરી બધી એડવાન્સ બુકિંગ થઈ ગયેલા છે. પકો લાવવાનો છે અડાળાથી. ધાણાની ફૂલ સીઝન છે ને હવે ધાણા એન્ડ ઉપર છે બધાના. ધાણાનો ખેતર અડાળાથી આવવાનું છે પણ 3 તારીખ પછી આવવાનું છે. 5 તારીખ આવવાનું છે. કાંઈ વાત ભજીયા ખાઈ લીધા છે પટ્ટીના અને મેથીના. અમારા માસે ગામમાં ગમે એનું હોય રહોડે હોય મારે હું છે એડવાન્સ બુકિંગ આવી જાય મારે આ કંદોઈની જેમ.
અત્યારે ધાણા થ્રેસરમાં કેમ 10 દિવસનું અગાઉ બુકિંગ હોય. એમ અમારે આ ભજીયા બનાવવાનું એડવાન્સ બુકિંગ હોય, ભેળ બનાવવાનું. ત્યારનો સ્પેશિયલ. હા ચલો ભાઈ, ટાઈમ થઈ ગયો 4:15 અને બા દાદાના પપ્પાના દર્શન કરીને હું જાઉં છું સુરત જવા માટે. બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે બસ બધાને લોક મારવાની છે, વસ્તુ અંદર મૂકવાની છે, બધું પેક કરી દઉં. હવે ચાદર ઢાંકી દીધી સોફાને. ઓલ સેટ. સો બાય બાય, મિસ યુ પપ્પા. સે બાય. ભાણાને હાજો છો. 6:06 થઈ ગયા. આઈસ્ક્રીમ લઈ લીધું છે, આઈસ્ક્રીમ થઈ લો. અને પૂરા 2 વાગે નક્કી થયું ને એટલે મેં પ્રાઇવેટમાં બુક નથી કર્યું, ડાયરેક્ટ એસટીમાં બેસી ગયો છું. એસટી ખાલી છે, અહીંયા બી સીટમાં સૂતું જવાનું છે. જો મેં એક દિવસ અગાઉ ખબર હોત ને તો હું બુક કરી દઈશ. પ્રાઇવેટમાં તપાસ કરીને તો બધી બસ ફૂલ હતી. એટલે છેલ્લો સોફો હતો, છેલ્લામાં આપણે બોરિંગ. કોઈ દિવસ છેલ્લા સોફા હું બુક કરતો ને એક દિવસ લેટ જાઉં, છેલ્લો સોફા હું ક્યારેય ના જાઉં. તો પહેલાં હું એન્જોય કરું. આ શરદ હજી દુખે છે પણ એનીવે હવે બસ સુરત પહોંચીને પછી બ્લોક કરીશ. ત્યાં સુધી મોજે મોજ. વચ્ચે સારું વસત લઈ જ લો કે સૂઈ જઈશ. ઓકે. થોડા પોણી કલાક થઈ ગયો. આ ત્રીજી ટ્રેન જાય છે, બહુ લાંબી લાઈન હતી. તો હવે આઈ થિંક અહીંથી હવે નીકળી જશે. આ લાસ્ટ સ્ટોપ. હજુ 2 બસ જ આગળ છે એટલે ફૂલ છેલ્લે નીકળી જશે. પણ જે 5 બસ નીકળે ને તે પાછું બ્રેક આવે છે. આઈ થિંક અડધી કલાક તો હોય છે. 2 ટ્રેન આવે છે, આ વખતે 5 ટ્રેન આવી. સામે ઊભી છે તો 4 થી 5 માલગાડી હતી. ભાઈ ચાલો હવે ગઈ. Let's take it slow. Where you go, I go too. And if you hit the bar